52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની એટલે કે 13મી આદત છે કે તમારા આરામને યોગ નિંદ્રા દ્વારા વધુ આરામદાયક બનાવો. જ્યારે તમે સૂવો ત્યારે તમારું મન આવનારા દિવસના પ્લાનિંગ માટે એક્ટિવ રહેતું હોય તો યોગ નિંદ્રા આ સ્થિતિને રીસેટ કરવામાં મદદ કરશે. યોગ નિંદ્રા, જેને નોન સ્લીપ ડીપ રેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક શક્તિશાળી આરામની ટેકનિક છે જે તમારા શરીર અને મનને ડીપ રિલેક્સેશન આપવામાં મદદ કરે છે. જે લોકોને માનસિક થાક રહેતો હોય, સ્ટ્રેસ રહેતો હોય અથવા ઊંઘ ન આવતી હોય તે લોકો માટે આ ખૂબ જ સરળ પણ અસરકારક પદ્ધતિ છે. તો ચાલો સમજીએ યોગ નિંદ્રા શું છે. યોગ નિંદ્રા, કે જેને ઘણીવાર યોગિક ઊંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આરામની સભાન સ્થિતિ છે જે આપણને ડીપ સ્લીપ તરફ લઈ જઈ શકે છે. તમારે બસ આરામથી સૂવાનું છે અને માર્ગદર્શિત ધ્યાનનું પાલન કરવાનું છે, જે ધીમા શ્વાસ અને વ્યવસ્થિત બોડી સ્કેનના માર્ગે લઈ જશે. આ પ્રક્રિયા સ્નાયુબદ્ધ તણાવ એટલે મસ્ક્યુલર ટેન્શનને ઓછું કરે છે, નર્વ સિસ્ટમને શાંત કરે છે અને ધીમે ધીમે તમારા મનને ઊંઘ માટે તૈયાર કરે છે. હવે સવાલ એ પણ થાય કે આ આદત કેવી રીતે મદદ કરશે? નિયમિતપણે યોગ નિંદ્રાનો અભ્યાસ કરવાથી પેરાસિમ્પેથેટિક નર્વ સિસ્ટમ તમારા શરીરને કુદરતી રીતે આરામ અને પાચન માટે એક્ટિવ કરે છે, તણાવ અને માનસિક અસ્વસ્થતા ઘટાડશે, ઊંઘનો સમયગાળો અને ગુણવત્તા સુધારશે. ઇન્સોમિયા અથવા રાત્રે જાગવાની આદત હોય તે લોકોને મદદ કરશે. શારીરિક અને માનસિક ડીપ રિલેક્સેશનને વધારીને સર્વાંગિક સ્વાસ્થ્ય સુધારશે. તમારે રોજ સાંજે ફક્ત 10 થી 15 મિનિટ ફાળવવાની છે. શાંત અને આરામદાયક જગ્યાએ સૂવો. તમારી આંખો બંધ કરો અને ધીમા હળવા શ્વાસથી શરૂઆત કરો. સેશન દરમિયાન તમને માર્ગદર્શન આપવા માટે યોગ નિંદ્રાના ઓડિયોનો ઉપયોગ કરો. શરીરના સ્કેનિંગ માટે અને શ્વાસ અંગેની સૂચનાઓનું પાલન કરો. વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરો. જે પણ વિચાર આવે તેને આવવા દો અને જવા દો. સારા પરિણામ માટે સતત પ્રેક્ટિસ કરો. સાંજે અથવા સૂવાના સમય પહેલા કરવામાં આવેલો યોગ નિંદ્રાનો અભ્યાસ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે, જે તમારા મનને કુદરતી રીતે આરામની સ્થિતિમાં લઈ જાય છે. યોગ નિંદ્રા મોટા ભાગના લોકો માટે સલામત છે. જો તમને કોઈ ક્રોનિક સ્લીપ ડિસઓર્ડર હોય અથવા તો કોઈ તબીબી સમસ્યા હોય તો હેલ્થકેર પ્રોફેશનલની મદદ જરૂરથી લો.